તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? બધા મજામાં જ છો. નવરાત્રી ચાલુ છે મિત્રો, અને આવી ગયું છે આજે એક પછી એક નોરતા મળ્યા છે જવા, એટલે આવી ગયું છે આજે ચોથું નોરતું. નવરાત્રી ચાલુ છે મિત્રો, ચોથું નોરતું આવી ગયું છે. એક પછી એક દિવસો ઓછા થવા લાગ્યા છે. નવરાત્રિના આનંદ ઉમંગમાં ખબર જ નથી રહી કે કેટલા નોરતા જતા રહ્યા મિત્રો. એટલી સરસ ને આનંદભરી વાત છે કે નવરાત્રિ ચાલુ છે. હવે આ આનંદમાં ને આ હરખમાં કેટલા નોરતા જતા રહ્યા એ કંઈ અંદાજો રહ્યો નથી. આજે ચોથું નોરતું થઈ ગયું છે મિત્રો. 3 નોરતા જતા રહ્યા, ચોથું નોરતું ચાલુ છે. તો મિત્રો જોઈ શકો છો, ઉપરકોટ વિસ્તાર ખીચા, જ્યાં હું રહું છું એ વિસ્તાર ઉપરકોટ વિસ્તાર કહેવાય છે, ખીચા ગામમાં. અને ત્યાં અમારી આ નવરાત્રિ ચાલુ છે, સરસ રીતે ઉજવણી નવરાત્રિની ચાલુ હોય, અને આરતી થઈ રહી છે, જોઈ શકો છો. ડેકોરેશન પણ જોવો તમે કેવું સરસ ડેકોરેશન કર્યું છે બધું. જો આરતી ચાલુ છે માતાજીની, બધા મિત્રો જોડાઈ ગયા છે આરતીમાં. અને એક એવો નિયમ છે મિત્રો કે જ્યાં સુધી બધા મેમ્બર ન આવે ત્યાં સુધી આરતી નહીં કરવાની. બધા મેમ્બરની હાજરી તો જોઈ જ આરતીમાં. ઇનકેસ કોઈને કામ હોય ને પછી ન આવી શકે તો અલગ વાત છે, બાકી હોય એટલે ફોન કરીને બધાને બોલાવી લેવાના, અને બધાને આરતીમાં જોડાય અને માતાજીની આરતી કરવાની હોય તો વિડીયોમાં બનાવી ગયો. આજે શેનો પ્રોગ્રામ છે એ પણ વિડીયોમાં બતાવ્યું છે, એટલે વિડીયોમાં બનાવ્યો. કાલે તો ભેળ બનાવી હતી, આજે ભજીયાનો પ્રોગ્રામ છે, તો આગળ જોવો વિડીયોમાં. તો દોસ્તો હવે આરતી થઈ ગઈ છે, અને જોઈ શકો છો આવી ગયા છીએ બધાએ ભજીયા બનાવવા. ભજીયાનો પ્રોગ્રામ છે એટલે બધું કટિંગ કરવું પડે. મેથી છે, કોથમીર છે, મરચાં છે, આદુ છે, લીંબુ છે, બધું કમ્પ્લીટ કરીને રાખવું પડે. ભજીયાનો સરસ પ્રોગ્રામ કરવાનો છે આજે. અને મિત્રો દરરોજ આપણે પ્રોગ્રામ કરીએ જ છીએ, તમે જોવો જ છો વિડીયોમાં. અલગ અલગ પ્રોગ્રામ આપણે દરરોજ કરી જ નાખીએ છીએ, કેમ કે ટોટલ માણસો 70-80 માણસો રોજ થઈ જાય છે આપણી ગરબીએ. બૈરાઓ અને આદમીને બધા થઈને એટલા થઈ જ જાય છે. જો ગેસનો બાટલો આવી ગયો, હમણાં એમાં આપણે ચૂલો કનેક્ટ કરી અને તેલ મૂકીને ભજીયાનું કામ ચાલુ કરવાનું છે. અને જોઈ શકો છો બધા મિત્રો પોતપોતાનું કામ લઈ લીધું છે, અને સરસ રીતે કામ ચાલી રહ્યું છે ભજીયાનું.
તો મિત્રો તમે જોયું એમ હવે નાસ્તા પાણી થઈ ગયા અને બધાએ ભજીયા ખાઈ લીધા છે એટલે ચાલુ થઈ ગયા છે રાસ ગરબા. રાસ ગરબાની જમાવટ મિત્રો, રાસ ગરબા રમવાની જો તાણ્યું થવા મળી છે. અહીંયા એકાબીજાને પરાણે ખેંચીને નાખવામાં આવે છે રાસ ગરબા લેવામાં. જેણે જેટલા જાજા ભજીયા ખાધા હોય એટલા જ એને ગરબા લેવાના છે. આજ એવું રાખ્યું છે. તો સરસ રીતે ગરબા લઈ રહ્યા છે લોકો, જોઈ શકો છો. મસ્ત રીતે મિત્રો ગરબા લઈ રહ્યા છે. આ ગ્રુપ છે આખું. આજે ઘણા ખરા ગ્રુપના મેમ્બર બધા હાજર જ છે. એટલે મિત્રો જો આવા શેરીના ગરબા, તમે શેરી ગરબા કહેવાય, અને શેરીના ગરબા તમે લેતા હોય અને તમારી શેરીમાં આવી રીતે નવરાત્રિ ઉજવતા હોય તો કોમેન્ટ કરજો. જે લોકો ગરબા લેતા હોય એ બધા મિત્રો કોમેન્ટ કરજો. જો સરસ રીતે કેવા ગરબા ચાલી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે લોકો, મસ્ત મસ્ત ગરબાની મોજ લઈ રહ્યા છે, જોઈ શકો છો.
જોયું ને મિત્રો, કેવી જમાવટ હતી. તો મિત્રો, આ સાથે આપણે વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને. જય માતાજી બધાને, જય અંબે માં. જોઈ શકો છો કેવા ગરબાની જામી છે અહીંયા. ખેલે એવો કાંઈ થાકતા નથી. ગુડ નાઇટ, જય માતાજી.